चलो अरविंद भाई हैप्पी बस गौ माता आपको अच्छी बछड़ी दे, ऐसी शुभकामनाएं हैं। बछड़ी देगा बच्ची આવે છે याद कर दो वासड़े भरत भाई। हाँ आप अंदर से बैठ जाओ, कोई बात नहीं, अच्छा रहेगा। चलो भाई मौज में। चलो अरविंद भाई खूब लाभ आले गौ माता તમને। જો ભાઈ દિલ ખુશ થઈ ગયું બંકાનું, ઠેઠ રાજસ્થાનથી આવ્યો એટલે કેટલો પ્રેમ હશે। અને ગૌ માતાને હું મારા વતી પ્રાર્થના કરું કે એમને મસ્ત મજાની વાસળી આલે, સાગર બી હુમલો કરે જો, કેમ કે યાર એમના બચારાને એકની બે થાય ને એમાં આપણે રાજી। અને ભાઈ ગૌ પ્રેમી છે એટલે જો પાછળ બેઠો છે, વાહ ભાઈ વાહ। ન કે અત્યારે લોકો શું કરે, ગાયને મોરી બેઠી પણ એને કેટલો પ્રેમ લાગણી કે મોરી બેઠી है। तो भाई हमारी लीलड़ी आज जा रही है फिर से जेरा में काका। તો સુખમાં જાય છે મસ્ત મજાની। વાહ લીલડી વાહ, હલો। તો જોઈ શકો છો લીલડી હેડ ખાતર આલે રે લીલડી। કિશુ લીલડી જા રહી, કિશુ બાબા કહી દે ટાટા કે। ऊपर है લીલડી તાર ખુશ થઈને જવું હોય ને તો એક ફેર સળી જાજો, તો મને એમ લાગે કે ધણી ખુશ થઈને જી। બચ્ચું લઈ લો મોરડો, બચ્ચું લઈ લો। રેડ લઈ લીધું પેલો અંદર એમને લો। हाँ हाँ वो हाल माड़ी हाँ आनम गाय कहेवाय। माटी नोखे पेल थोड़ी चलाओ पावड़ो। तमे पेली एक नेट राखता ज ना हारू। हाँ હાલો બધી જ સારી તમારી રીતે બધી। તો શું તમારે માટીનો પ્રશ્ન છે ના આવે, ગમે એ જે હોય ને, અને ગાય પાછી ગારો ના થાય કતું। તમે એક બે ડાલા વાળા આવે સ્પેશિયલ નેટ જ રાખી, તમારે લાવી નવી થલા મળી જાય પાછું મળી જાય લીલડી મને એકલું છું પાટું ના મારતી પાટી નહીં વાડું છે ને બચ્ચી ચીડ જોતા રહેતો હું તો પૂછ ગાવ હોકડો છે। લો અત્યારે ભાઈ સુખ શાંતિ ચડી ગઈ મસ્ત મજાની। તો ભાઈઓ આપણે લીલડીને સુખ શાંતિ ચડાવી દીધી છે। અને મિત્રો તમે જોયો છે હરણનો વિડીયો, હરણના માલિક કેવો પ્રેમ કરી રહ્યા છે, એટલે આ બધું પ્રેમ હોય ને ત્યાં ભરત દેસાઈ ગાયો આપે છે। અને હમણાં હવે એકાદ મહિનો આપણે કોઈ ગાયો લાવવાની ગણતરી નહીં, કેમ કે ઠંડી બહુ છે। વાસળીઓ આજે રાતે ઠરી એટલે મને એમ થયું કે આજે લીલડી અને પેલી કાબરી બે જતી રહી ને તો 4 4 ને 2 6 7 ને 8 વાસળીઓ અંદર આવી જાય એવું સેટલમેન્ટ કરવાનું। કાતિલ ઠંડી છે ભાઈ જબરજસ્ત, એટલે હમણાં આ જેટલા દિવસ ઠંડી બહુ પડે ત્યાં સુધી હમણાં ગાયો લાવી નહીં એવું ઈચ્છા છે। તમારું શું કહેવું, કેમ કે આપણી વાસળીઓ ઠરાઈ ગયું યોગ્ય નથી। તો હવે આપણે સીધા જઈએ ગૌ માતા જોડે, વાસળી જોડે। હે ભાઈબંધ મોજમાં મોજમાં કેટલી ગાયો તમારે હે? એક અને અને તું આમ તાકજી ગાયને તાવ આવે છે ડૉક્ટર કોણ છે? કેવી રીતના દવા કરીશ? કેવી રીતના એમ? કેટલી ગાયો તમારા પાસે? હાસુ બોલો ભાઈ। હા હા
અને આપણે રેટલીઓ હાલવી કે નહીં હાલવી? રેટલીઓ હાલવી? કને હાલવી? ઈ તો મમ્મા હાલો. અને ચા લઈ જવાની તમારા ઘરે? એમ બેંગર લો. હા તો ભાઈ આજે રાતે મસ્ત મજાની ગાયો ઠરી છે ને કે વાત જવા. તો મને એમ થઈ ગયું કે હવે આજે આ બે ગાયો જાય ને તો પછી આપણે 4 ને આજ સેટલમેન્ટ કરી દેવું છે. લક્ષ્મી આજનો દાડો ઠર્યા એના બદલ માફી માગો. સોરી મૈયા હો ને, સોરી. હવે આજ તમને બધાને અંદર મસ્ત મજાના કરી દેવાને તમે ઠરો ના, બસ બીજી વાત જવા દો. તો ભાઈઓ બધા મોજમાં છે. અને હવે આજે મારી વાસળીનું નામ, આનું નામ હરેણ રાખી દઈશું. હા ફાઇનલ. તો આપણે આજથી એનું નામ હરેણ, કેમ કે આપણી હરેણ ગી છે એની યાદમાં હરી હરેણ. સુમિતભાઈ એલચી પણ નામ રાખવું હતું, પણ એલચી હરેણ અત્યારે ગીતી ને હરેણની બહુ યાદ આવે એટલે પછી એનું નામ હરેણ રાખ્યું. નેક્સ્ટ ટાઈમ કોઈ પણ વાસળી આવશે એનું નામ આપણે એલચી રાખશું. પંખોડીને આવે તો એલચી રાખશું, બરાબર? તો ભાઈઓ મળીએ થોડી વારમાં. સૌને જય જાય દ્વારકાધીશ. તો ભાઈ આપણે લીલડી ગાય જઈ રહી છે સાંચોર બાજુ, મિત્ર લેવા આવ્યા છે. લો તમે ખોણ પકડી લો, તમે શૂટિંગ લેવો લો. हेलो हाँ मोगियों थरा दी उधर पे हाँ ગાય તો અમારે સાગર ભૈયા ચડા ચેવડી બધી શીપ વગાડીએ તો. હા 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 સાગર આખી ચોપડી ઉખાડ દે. ऑपरेशन करવું પડે. ઓપરેશન સિંધુ. જો ભાઈ તો ગાય સુખ શાંતિ ચડાઈ, બહુ મહેનત કરી કેમ કે ભાઈને ડાલું નીચે પડતું નહોતું. એટલે સાગર હવે તું કોટે કરીને ખોતર. મારો ભાઈબંધ બંકો આવી ગયો છે અટકળે, મારા રોમે મેલ્યો. અને સાગર ચીને હુજી તને કે મારો મિત્ર સંકટમાં છે. મારા દિલ તો યાદ કરે તો હું ફોન નહીં કરો. ભાઈ એને ગળે બોધો દીધું હોત તો, ભાઈ ગળે બોધ દીધું હોત તો. હા તો ભાઈ સુખ શાંતિ ગૌ માતા ચડી ગઈ. સાગર હળવે હળવે બે પનનું ઇન્જેક્શન આલું. હા 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 પેઠી છે જી. નીચે કરો, નીચે નીચે નીચે. કાકા હિન્દી બોલने लगा. हाँ अच्छी है हाँ वो बोला बोलो. चलो अरविंद भाई हैप्पी. बस गौ माता आपको अच्छी बछड़ी दे, ऐसी शुभकामनाएं. ये तो वासड़ी बछड़ी देगा. वासड़ी बच्ची आई है याद कर दो वासड़ी भर भाई हाँ आप अंदर से बैठ जाओ, कोई बात नहीं, अच्छा रहेगा. चलो भाई मौज में. चलो अरविंद भाई खूब લાભ આલે ગૌ માતા તમને. જો ભાઈ દિલ ખુશ થઈ ગયું બંકાનું. ઠેઠ રાજસ્થાનથી આવ્યો એટલે કેટલો પ્રેમ હશે. અને ગૌ માતાને હું મારા વતી પ્રાર્થના કરું કે એમને મસ્ત મજાની વાસળી આલે. સાગર ભાઈ હુમલો કરે જો, કેમ કે યાર એમના બચારાને એકની બે થાય ને એમાં આપણે રાજી. અને ભાઈ ગૌ પ્રેમી છે એટલે જો પાછળ બેઠો હોય. વાહ ભાઈ વાહ. ન કે અત્યારે લોકો શું કરે, ગાયને મોરી બેઠી પણ એને કેટલો પ્રેમ લાગણી કે મોરી બેઠી. મૂકી દો. હા મૂકી દો વાસળી.
તો ભાઈઓ બસ મળીએ. જય આ ગૌ વાસળી માતા. તમારે કાંઈ જ તૈયાર થાય છે વાસળી થાય 2 વર્ષ. હે આ તમે કોઈ કાપણ હે હા પણ ફળી ગઈ 2 મહિના છે લાકી હતી પડી હતી. તો ભાઈઓ મળીએ. આજે મારા બધા વાઘ હવે અંદર જતા રહે કેમ કે 2 દિવસથી ટ્રાફિક હતી. 2 ગાયો આજે સેલ થઈ ગઈ છે એટલે હવે તમારે બધાને અંદર આજે આવી જાય કેમ કે કાલની ઠંડી જબરજસ્ત હતી. વાઘ જો વાઘ, ઓહો વટ છે તમારો. તો ભાઈઓ હવે મસ્ત મજાની વાસળીને નિયર બિયર કરી અને બધું કામકાજ પતાવીએ. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ખમણ મજામાં છો મિત્રો ને હવે આપણે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ અને મળીશું નવા મસ્ત મજાના વ્લોગમાં. આજ વ્લોગ લગ્ન પ્રસંગ ઘરે હતો. તો મિત્રો મળીએ જલ્દી મસ્ત મજાના નવા વ્લોગ સાથે. અને હવે આપણી ચકુડિયું ઠંડીની ના થવી જોઈએ એના માટે કે હમણાં આપણે થોડા દિવસ ગાયો નહીં લાવી. આમાં તને કેમ વાગ્યું છે, શું થયું જોવા દેજો મને. શેકડું ઓ મૈયા પાછું નહીં ને બસ. દોસ્તો મળીએ. સોની જય જય દ્વારકાધીશ.